આણંદ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે અશોકભાઈ ઠાકોરની વરણી થઈ ગઈ છે। ઉપપ્રમુખ તરીકે કુશાગીબેન પટેલની નિયુક્તિ થઈ તો પ્રાંત અધિકારી મયુરભાઈ પરમારે બિનહરીફ मनन हिंगू संवाददाता फोनलाइन पर जोड़ाई गया है। मनन, शुं विगत आ मुद्दा पर? जी संजीवनी, जे प्रमाणे कही शकाय छे के अत्यारे आकलाव तालुका पंचायत, आणंद तालुका पंचायत, सोजित्रा तालुका पंचायत, बोरसद तालुका पंचायत આવી રીતના કુલ આણંદ જિલ્લાની 8 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા પંચાયત ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, જ્યારે એક તાલુકા પંચાયત ઉપર અને કોંગ્રેસનો જે ગઢ ગણાય છે અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જે બેઠક પછી જે જીતીને આવે છે એ બેઠક ઉપર એ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો છે અને ત્યાં આગળ અત્યારે કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થવા પામી છે। જે કહી શકાય છે કે આણંદની જે બીજી 7 જે તાલુકા પંચાયત છે તાલુકા પંચાયત ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે। જી ધન્યવાદ જાણકારી માટે।